નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અરવલ્લી જિલ્લા મોડાસાના ટીટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મરડિયા પાસે એક પોલીસકર્મીનો જનતા સાથે થયેલ ગેરવર્તનનો વાયરલ વિડીયો. આ બાબતે એએસપી સંજયકુમાર કેશવાલાએ પ્રતિક્રિયા આપી છે. મરડિયા પાસે ગઈકાલે રાત્રે 10:30 વાગ્યાની આસપાસ પોલીસ વાહન ચેકિંગમાં હતું. જિલ્લામાં એનડીપીએસ કેસની ડ્રાઈવ ચાલુ છે. એવામાં રાત્રિના સમયે એક કારને રોકવા જતા કાર ચાલકે કાર ઊભી ન રાખી અને આ દરમિયાન પોલીસકર્મીએ લાકડીનો ઉપયોગ કરતા કારનો પાછળનો કાચ તૂટી ગયા બાદ વાહન ચાલકે કારમાંથી નીચે ઉતરી પોલીસકર્મી સાથે ઉગ્ર બોલાચાલી થઈ. મરડિયા ખાતેની આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચાઓ જાગી છે. ત્યારબાદ એએસપી સંજયકુમાર કેશવાલાએ પ્રતિક્રિયા આપી છે. ગઈકાલે રાત્રે લગભગ 10:30 વાગ્યાની આજુબાજુ ટીટોઈ પોલીસ સ્ટેશનનો મરડિયા ચેકપોસ્ટ છે. ત્યાં એક પોલીસકર્મી દ્વારા જનતા સાથે ગેરવર્તન બાબતેનો એક વિડીયો વાયરલ થયેલો છે. તે વિડીયોની હકીકત એવી છે કે ગઈકાલે મરડિયા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ ચાલુ હતું. જિલ્લામાં એનડીપીએસ કેસો કરવા માટેની ડ્રાઈવ ચાલુ છે અને મરડિયા ચેકપોસ્ટ છે એ પ્રોહિબિશનના મુદ્દામાલની અવરજવર માટે એ ખૂબ જ સંવેદનશીલ ચેકપોસ્ટ છે અને તેથી જ સઘન ચેકિંગ ત્યાં ચાલુ હોય છે. રાત્રે એક ગાડી છે એમને પોલીસ દ્વારા, ત્યાં હાજર પોલીસ હતી અને જમાદાર દ્વારા રોકવામાં આવે છે. ગાડી ન રોકતા જે જમાદાર છે એમને શંકા જાય છે કે આમાં પ્રોહિબિશન અથવા તો એનડીપીએસનો મુદ્દામાલ હોઈ શકે છે અને તેથી પોતાની લાકડીનો ઉપયોગ કરી અને એ ગાડી રોકવાનો પ્રયાસ કરે છે. જેમાં જે ગાડી છે, ફોર વ્હીલર છે, એનો પાછળનો કાચ તૂટી જાય છે. એ બાબતે પછી જે વાહન ચાલક છે એ આગળ જઈ અને ગાડી રોકે છે. એમની સાથે ઉગ્ર બોલાચાલી પણ થાય છે. જે બાબતે એક કોઈ સામાજિક કાર્યકર છે એમના દ્વારા અમને જાણ પણ કરવામાં આવે છે અને એમને જે પણ કાયદેસરની કાર્યવાહી છે એ કરવા માટે પણ જણાવેલું હતું કે આપને જે પણ ફરિયાદ હોય આપ આપી શકો છો. ત્યાં થાણા અધિકારી છે એ પણ તાત્કાલિક પહોંચી જાય છે અને એમની હાજરીમાં જે અરજદાર છે એમને સમજાવે છે અને કોઈ પણ એમને ફરિયાદ હોય અથવા તો અરજી હોય તો એ આપવા માટે સમજ કરવામાં આવે છે. પરંતુ જે અરજદાર છે એ પોતે સુરત જતા હોય, ફેમિલી સાથે હોય અને એમને આ બાબતે કોઈ પણ પ્રકારની અરજી અથવા તો ફરિયાદ છે એ એમને ના કરવી હોય, તે પોતાનું જે નિવેદન છે એ બીજા જે સામાજિક કાર્યકર છે એમની હાજરીમાં લેખિતમાં નિવેદન પણ આપે છે. જેથી આ જે વાયરલ થયેલો વિડીયો છે એ વિડીયોમાં જે મેટર છે એ ઓલરેડી ક્લોઝ થઈ ગયેલી છે અને એમાં અરજદાર અથવા તો વાહન ચાલક છે એમને કોઈ પણ જાતની કાર્યવાહી છે એ કરવી નથી.